એક મને પ્રસંગ યાદ આવ્યો. પૂજ્ય ડોંગરેજી મહારાજ એ દાદા આ વાત કરતા કે કાગડા કોઈ દી કારહે આવે ની ચકલા ચૂથાઈ જાય એનો અર્થ શું એમ. એ ડોંગરેજી બાપા એક પ્રસંગ કીધેલો. માનસરોવરમાં હંસલો ને હંસલી બે એમ કહેવાય એકવાર એ સફર કરવા માટે નીકળે છે. હવે હંસ છે કે નહીં એ પણ હજી એ પ્રૂફ નથી, હજી સાબિત નથી ભાઈ. પણ એક આપણી એક એવી જૂની માન્યતા છે કે હંસ ધર્મનું પ્રતીક આવે એટલે એ આત્માને પણ હંસલો કીધો છે. કોઈ પવિત્ર વ્યક્તિ હોય એને આપણે પરમહંસ કહી. એક હંસ શબ્દ આવી ગયો, બાકી હંસ કોઈ જોયો નથી અત્યાર સુધી. કોઈ જોયો હોય એને મારા પ્રણામ. માનસરોવરે ઘણે જઈ આવ્યા છે, પૂછ્યો કે તમે હંસ ભાડ્યા? ઘણી વસ્તુ નથી ભાઈ. આ પારસમણી ક્યાંય નથી. લોખંડને અડે ને સોનું થઈ જાય એવું પારસમણી લગભગ મેં નથી પાડ્યો. પછી કોઈ જોયો હોય એને આપણે પ્રણામ. અને હોય તો હું વાત કરી યાર, અલગ નો વ્યા જઈએ આપણે પારસમણીને લઈને. લોખંડને અડે એટલે હોનું થઈ જાય. અત્યારે અમારે 1500 સ્ટીમ્બર પડીને, એક સ્ટીમ્બરની 50,000 ટન વજન હોય એવી 1500 અત્યારે પડી. પારસમણી લઈને બધી નો અડાડી આવી ફટ 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 કેટલું હોનું થાય ગણતરી તો કરો. પણ એ પારસમણી કહી શકાય. કોઈ મહાપુરુષ એવો હોય અને એને ન્યાય માટે તમે બોલાવો તો એ કોઈનો પક્ષપાત કર્યા વગર એ માણસ એમ કહેવાય કે સાચો નિર્ણય આપે. આને પરમહંસ. પારસમણી કોને કેવો કે લોખંડ જેવો માણસ હોય, કોઈ દી કોઈને ઝૂક્યો ન હોય, પણ એને કોઈ મહાપુરુષનો સ્પર્શ થઈ જાય અને ઈ માણસ કોમળ થઈ જાય ત્યારે માનવાનું કે આને કોઈ પારસમણી અડી ગયું. બાકી પારસમણી હોય તો ભૂકા કાઢી નાખીએ આપણે. એમ હંસે કોઈ જોયા નથી. પણ પૂજ્ય દાદા ડોંગરેજી મહારાજ આ ઘણીવાર કથામાં એમ કહેવાય કે પ્રસંગ બોલતા કે હંસલો ને હંસલી માનસરોવરથી એમ કહેવાય કે એકવાર આકાશમાં સફર કરવા નીકળે છે. એ સફર કરતા 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 એમ કહેવાય કે ફરીવાર પાછા માનસરોવર તરફ પાછા ફર્યા. એમાં હામો કાગડો મળ્યો. કાગડાએ હંસલીનું બાવડું પકડ્યું. હંસ કહે છે કાગડા મૂકી દે, મારી હંસલી છે. કાગડો કે કોને કીધું આ તારી હંસલી છે? આ તો કાગડી છે. અરે ભાઈ મારી હંસલી છે કે નહીં? આ કાગડી છે. હંસ એમ કે હંસલી, કાગડો કે કાગડી, બેનો વિવાદ આલ્યો. ત્યારે કાગડે કીધું તું કે ખોટું ને હું કહું ખોટું. આપણે કામ કરીશું, આપણે આજના પંચને બોલાવી. પંચ જે નિર્ણય કરે એ પાકું. અને આજનું પંચ આવ્યું ફાળિયા ખંભે નાખી દરબાર. હું હલવાણા કે બસ આ હંસ એમ કે હંસલી છે અને કાગડો કે હું એમ કહું છું કે કાગડી છે. બોલો પાંચ ત્રણેય કરીને કાગડો બોલ્યો કાગડી કે હંસલે. પંચ ફગી ગયો કે રેવું કાગડા ભેગું ખોટું આંખે થાવું. બીડીઓ ઓલવતા ઓલવતા કીધું છે ધોળી પણ કહેવાય કાગડી ભાઈ. એમ કરીને ફાળિયા નાખીને ઉપડ્યો પંચ. હંસ નારાજ બહુ થયો. હાય હાય આ દુનિયા, આ પંચ દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં અને કાગળની નાવથી ભલા સાગર કદી તરશો નહીં. એ પંચ તો જ્યાંલી વયો ગયો પણ હંસ નારાજ બહુ થયો. આવો નિર્ણય? મારી હંસલી છે અને કાગડા ભેગી રહી નહીં શકે. હાચા મોતીડા ચણનારી છે. એ માઉસના લોચા નહીં ખાઈ શકે અને મારે બચાવવી જોવે. અને હંસલીને બચાવવા માટે એમ કહેવાય કે અંતે હંસ કોર્ટનો દરવાજો ખખડાયો. કોર્ટમાં કેસ મૂક્યો. કાગડા ઉપર વોરંટ ગયું. જે તારીખે કોર્ટમાં જવાનું હતું એને આગલે દી કાગડો જજની ગીરે પહોંચ્યો. બોલો જજને જઈને કીધું ઓળખાણ પડે જજ સાહેબ? અરે કે તને કોણ ન ઓળખે? તને તો ઓળખીએ જ ને અમે. તું કાગડો તો કે એમ નહીં, બીજી રીતે ઓળખો. બીજી કઈ રીતે? કે હું પિતૃનો પ્રતિનિધિ ભાદરવો મારા બાપનો. અને કોના માવતર ક્યાં એની મને ખબર હોય. એ કોના માવતર ક્યાં એ મને ખબર હોય એટલું કીધું. અને ન્યાયાધીશ એટલું બોલ્યા કે કાગડાભાઈ મારા માવતર ક્યાંય ખબર થાય? ખબર જ હોય ને એટલે તમારી પાસે આવ્યો કે મારા માવતરને ખબર છે? કે હા ખબર છે મને. કે બતાવો. કે આજ નહીં, આવતીકાલે કોર્ટમાં મારો કેસ છે. પંચે પણ એ હંસલીની કાગડી કરી છે. આપ પણ મારા તરફેણનો ચુકાદો આપી ગયો એટલે હું તમને તમારા માવતર દેખાડી. માવતર જોવાની લાલચમાં જજ આંધળા બન્યા. કોર્ટ કચેરી ભરાણા. હામ હામી વકીલોની ઝપાઝપી થઈ
અંતે ન્યાયાધીશને તેના માવતર જોતા હતા. એણે પણ કાગડા બાજુ ચુકાદો આપી ટાંક ભાંગી નાખી. હંસ પરિવાર નારાજ થયો. હાય હાય, એ કાગડા કોઈ દી કારહે આવે નહીં. અહીંયા ચકલા ચુથાઈ જાય, દુનિયાની રીત છે જુદી. અહીં સમજી ન સમજાય. એ હંસ ન્યાલી ભાગ્યો ભાઈ. હંસ તો ભાગ્યો સાહેબ, પછી કાગડો ભાગ્યો. કાગડો ભાગ્યો જજે કીધું કે એ કાગેશ, કારણ કે જરૂર પડે ને એટલે નામમાં વિશ્લેષણ લાગી જાય. ગધેડો હોય તો કેવું, કેમ છો ગધેશભાઈ? જજે હાથ કર્યો કે એ કાગડા ભાઈ ઉભા રહ્યો. હા સાહેબ, અરે મારા માવતર ઘરે ભૂલાઈ ગયો, સોરી, આવો મારી સાથે. એ આગળ કાગડો ને વાહે જજ સાહેબ. હાલતા હાલતા ગામની ગંદકી જ્યાં ભેગી થતી હતી, ગંદકી પાસે કાગડો આવીને ઉભો રહી ગયો. એ ગંદકીમાં બે જીવડા ખદબદતા હતા ભાઈ. એ બે જીવડા ખદબદતા હતા. એની સામે કાગડે ચાંસ લંબાવી ન્યાયાધીશને કીધું કે આમાં બે ખદબદ ને? કે હા, એક મમ્મી છે ને એક પપ્પા છે, દર્શન કરી લ્યો. એક બા છે ને બીજા બાપુજી છે, દર્શન કરો. ત્યારે હામેલી જવાબ આવ્યો કે કાગડા, હું જજ ને મારા માવતર આયા હોય. ત્યારે હામેલી જવાબ આવ્યો, સાહેબ હંસલી હંસની જ હોય, એ કાગડાની કોઈ દી હોય નહીં. આવા ખોટા ચુકાદા આપે એના માવતર આયા ન હોય તો હોય ક્યાં ભલા માણા? હે, કહેવાનો અર્થ કે કાગડા કોઈ દી કારહે આવે નહીં. અહીંયા ચકલા ચુથાઈ જાય, દુનિયાની રીત છે જુદી. અહીં સમજી ન સમજાય. એક જણો 7 વાર ચોરીમાં પકડાનો, 7મી વાર જામીન લેવા ગયો ને જજ ખીજાણા ન્યાયાધીશ કે ધંધા ફેરવો, ધંધા ફેરવો. આ 5 વર્ષથી જોઉં છું, તું 5 વર્ષથી આનો આ ધંધો કરે છે. ઓલો કે તમારી બદલી ન થાય એમાં હું શું કરું? બોલો, એને જજની બદલી કરાવી હતી, બાકી કોડાને કઈ ફેરવું જ નહોતું. એ બાદ જે ફાટે ચડી જાય ત્યારે ઓલા ચોગાળા ચટકી જાય. અને કાગડા કોઈ દી કારહે આવે નહીં. અહીંયા ચકલા ચૂથાઈ જાય, દુનિયાની રીત છે જુદી. અહીંયા સમજી ના સમજાય. અને એમાં માણાને સમજો તો બહુ અઘરો. માણાને તો નથી વાતો કરતા 35 વર્ષ ત્યાં લગન ત્યાં, પણ હજી અમે ઓળખી ન એ ક્યાં ન ઓળખાય. એક ભાઈના પત્નીને હોસ્પિટલ લઈને ગયા ડોક્ટર પાસે. એટલે ડોક્ટરે કીધું કે આ બીમાર છે, તો આપ જોવો જોઈએ, તપાસ કરો સાહેબ. એટલે ડોક્ટર સાહેબ તપાસ કરી કે આગળ ટાસ્કા જેવા કરી દો, એમાં શું વાંધો? એટલે ડોક્ટર સાહેબ તપાસ કરીને પછી કીધું બાટલો ચડાવવો પડશે, કે જે હોય પણ તમે રેડી કરો. એટલે ડોક્ટર સાહેબને બાટલો ચડાવવો હતો, એટલે સોય લગાડવા માટે મહેનત કરતા હતા ડોક્ટર. જ્યાં સુધી બ્લડ ચાલુ ન થાય ત્યાં સુધી તો બાટલો ચાલુ ન થાય. એટલે અહીં બેલ્ટ બાંધ્યો. ડોક્ટર સાહેબે કીધું કડક મુઠ્ઠી વાળો બેન, કડક મુઠ્ઠી વાળો. પણ બેને લોટકા, અમુક બહુ લોટકા હોય. આપણે હાઈવે ઉપર સારી હોટલો હોય અથવા તો રેલવે સ્ટેશને બધે વજન કાંટા હોય ને, કાંટા ઉપર ઉભા રહ્યો રૂપિયો નાખો એટલે ફ્રૂટ દીને ચીઠી બારી આવે. હમણાં એ કાંટા બંધ થઈ ગયા. શું કામ? કાંટો બગડેલો હોય ને આપણે જઈએ રૂપિયો નાખીએ, રૂપિયો ફેલ જાય, ચીઠી ન નીકળે, એ હલવાઈ જાય. એ આપણે વયા જાય, પછી કાંટો ચાલુ થઈ જાય, બીજો આવે, એ રૂપિયો નાખે તો આપણો વજન કોકમાં નીકળે ડફ દઈને. એટલે તે તો કાંટા જ બંધ કર્યા, કોકના વજન કોકમાં જતા. હમણાં નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યો, રૂપિયો નાખો એટલે નંબર દેખાડે. હમણાં ઈ કાંટા વયા ગયા, હાવ નવા કાંટા આવ્યા. કાંટા ઉપર ઉભા રહ્યો ને રૂપિયો નાખો એટલે કાંટો બોલે, 60 કિલો 100 ગ્રામ, નીચે ઉતરો. બીજો આવે, ઈ રૂપિયો નાખે એટલે પાછો કાંટો બોલે, 80 કિલો 200 ગ્રામ, નીચે ઉતરો. એમાં એક બેન આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યા, રૂપિયો નાખ્યો, તો કાંટો બોલ્યો, એ કહે એટલા બધા ન ચડો. બોલો, કાંટાની કેપેસિટી પૂરી થઈ જાય. એવા તો આપણે કોઈ સહેજ નહીં ગુજરાતમાં, કોઈ એવું સહેજ નહીં જાડું. આ તો વાત કરું આપણે ગુજરાત, ભારતમાં નથી લ્યો ને. જાણે જાપાની સુમો હોય. હા, એક બેન સ્કૂલેથી આવ્યા જતા હતા ને, બાજુમાં 2 છોકરા સ્કૂલ પાસે સાથે આવ્યા જતા હતા. એમાં કોકે કીધું કે આ છોકરા તમારા છે? કે ના. કેમ તમારી બાજુમાં દોડ્યા? તો એ બેન ખીજાણા કે કેમ મારી બાજુમાં હાલો? એ કે બાજુમાં ક્યાં લે, સાંયે આવી. બસ ગજબ. એમાં આપણે ગામમાં તો છોકરો નાયા જોયા વગરનો સ્કૂલે ગયો. અને બિચારા થોડીક આમ જૂની શરદી છોકરાને, હરડ એટલે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય, ખેંચી. એવો સરસ છોકરો, આવો સરસ હો, નાકમાં કપાહ તોળાય. એમણે સ્કૂલે ગયો એટલે ટીચર બિચારા બેન ખીજાણા કે
આમ ગંધાસો આખો, હાલ નીકળ, નાઈ ધોને આવી જતા. તોલો રડતો રડતો ઘેરે ગયો. તેની મમ્મી કીધાણી, કેમ બેટા રડશો? કે મારી શિક્ષિકા બેને કીધું કે તું ગંધાશો. તને ગંધાવાનું કીધું? કે હા. મને કીધું કે નાઈને આવી છે ગંધાશો. હા ને ઓલા બેન ખીજાણ છોકરાનું બાવડું પકડીને સ્કૂલે આવે. કોને કીધું? દેખાડ. કેજો ઓલા બેન. કે બેન અહીંયા આવો તો, તમે મારા છોકરા કાઢી મૂક્યો? હા ગંધાય છે એવું કીધું? તા હા સાંભળી લેજો બેન, આ છોકરાને ભણવા મોકલજો, અમે હુંઘાડવા નથી મોકલતા અમે. બેન રાજીનામું દઈને મહેસાણા વહી ગયા. બોલો કે આ બધું નોકરો કરે એ જ બીજા. એટલે બેન ટૂંકમાં એટલા બધા લોટકા, કોઈ રીતે સોય લાગે નહીં. હજી કડક મુઠ્ઠી વાળો બેન, હજી કડક. ત્રીજી વાર ડોક્ટર આમ ઠપાટ મારી. હા ને એના પતિનો મગીજો ડોક્ટર કે હાથ મૂકે, હું ક્યારું નો ફડાકા બોલાય. પણ 35 વર્ષ છે, આજે અમે કોઈ દી તુકારો નથી કર્યો. તું મારી નજર સામે હાથ. ઓલો કે ભાઈ હું ડોક્ટર, હવે ડોક્ટર હાથ મૂકની. અરે ભાઈ હું નસ ગોતું છું, આ તારી બાજુમાં ઊભી. તાકે ઈ નહીં રગ ગોતું, રગ. ઓલો કે મને પૈણે 35 વર્ષ છે, મને હજી નથી જડીને તને ઘડીકમાં જડી જાય. અમુક માણા મરે તોય રઘુ જડે નહીં ભલા માણા. એટલે અમારો કવિ લખે કે જે ઉજળા વિચાર વાળી વ્યક્તિ છે, જે બીજાની માટે કંઈક સારું કરનારી, બીજાનું સારું સમજનારી અથવા તો બીજાનું હિત કરનારી જે વ્યક્તિ છે, બીજાનું સારું જોઈ અને અંદરથી ખુશી થનારી જે હસ્તી છે, એને કોઈ દી તાવ નહીં આવે. આપણે તાવ હે ના આવે ખબર? બીજાની પ્રગતિ સ્વીકારવાની આપણા તેવડ નથી ને એટલે તાવ આવે, નહીં તો તાવ ન આવે. ખરેખર છે તકલીફ. આમ જો આપણે કોઈ પણ ને તમે જુઓ, બીજાને જયારે આપણા જ ગામનો હોય અને એ પ્રગતિ કરી જાય પછી આપણા ગામમાં આવે એટલે આપણે કોઈ બીજા કઈક ફલાણા ભાઈ ગયા તો આપણે જે સ્વીકારી ન કે શું કે અમારે અરે ભણતો. આપણે કેમ ભણતો પણ અત્યારે સમજો જમાવટ અમારે ભેગો સડી પહેરતો. હવે લેંઘો પહેરામ તારા બાપનું જાય હું ઈ કે, અને હજી તને ન ગમતો કાલથી બરમોટો પહેરાવી છો એટલે તારે એમાં જ હવાય હોય. બીજાની પ્રગતિને સ્વીકારવી એ મોટામાં મોટી એમ કહેવાય એ પરમાત્માની કૃપા છે. તમારા નાકરાની જ કોઈ વ્યક્તિ હોય અને બે મિત્રો બહાર રહેતા હોય અને એને સારું થાય અને તમે ઓચિતા એમ કહેવાય કે ત્યાંથી નીકળો, તમે એને બોલતાય ન હો, પણ કોઈ તમને દેખાડે કે આ ફલાણી ઓફિસ ફલાણા ભાઈની છે અને અંદરથી ઉંબળકો આવે કે હે ભગવાન હજી આપ્યું ને એની કરતા એને 10 ગણું દે છે. મારા ગામનો છે, આજ ભલે અમે બોલતા નથી પણ કાલે એની પાસે અમારે બોલતા થશું તો કોક દી એની પાસે બેહવા થાય, હજી એને તું મારા બાપ આપજે. આવો વિચાર આવવા મળે ત્યારે માનજો કે આ ફરક. એ પછી ઓલાને આપે કે ન આપે પણ ભગવાન આપણને આપે ખરો કે આને આને આની અંદર સે લે રખડી લ્યો, અને જેટલા લે રખડિયા છે ને એને જ ભગવાન આપે, મીઠાને આપતો નથી. રામ રામ કરો, વળ ખાઈ ખાઈને મરી ગયા ઘણા પીડ્યા પીડ્યા. ફાવી ગયું મારા દીકરાને, ફાવી ગયું. આપણે કઈ ફલાણા ભાઈ એમને ખબર છે કેમ રૂપિયા વાળા થાય, તો તને ખબર હશે તો તું એવું શરૂ કરી, તને વાંધો શું છે? એમ ઓળખી એ ઓળખવામાં ઓળખવામાં વાહે રહી ગયો. એ બીજાને ઓળખવામાં પોતાની જાતને ન ઓળખી શક્યો. કવિ કાગ બાપુની એક કવિતા છે, એ જી એની ભેળા રે એ બેસનારા પણ એ ભરમાના રે મોટાના તળિયા.
નારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. અને જેનું તળિયું ન મળે ને એને જ મોટો કહેવાય. તળિયું મળી જાય ને મોટો ન કહેવાય. સાગરને આપણે મોટો કહીએ છીએ, શું કામ? એનું તળિયું મળતું નથી ભાઈ. મહાપુરુષોએ આ મૃત્યુને પણ મહાન કીધું છે. શું કામ? કારણ કે મૃત્યુનું તળિયું મળતું નથી. ક્યારે ડફ દીને આપણે વૈયા જવાના, જવાનું છે, વાત ફાઇનલ છે. ક્યારે જવાનું છે એ ખબર નથી. પણ મૃત્યુ ઉપર 10 કલાક બોલીએ કાંઈ, પણ એ તો આવે ત્યારે ખબર પડે. એ કઈ અનુભવ કરવાની ચીજ નથી. હા, અનુભવ ઘણા એમ કે મૃત્યુ પેલા અંદરથી આ બધું સંભળાતું બંધ થઈ જાય, ફિલ્મ આડી હામી આવે, આખી જિંદગી જે કઈ કર્યું હોય આ કીધું કોને? કારણ કે અનુભવ છે એ પછી કોઈ આપણી પાસે આવ્યા નહીં હોય. કોઈ ફિલ્મ જેને જોઈએ છે એ પાસે આવ્યા જ નથી કોઈ. આ બીજું કીધું કોને એ નથી હજી સમજાતું. એ અનુભવ કરવાની ચીજ જ નથી ભાઈ. મને તો એવું લાગે છે કે જેમ આપણને નીંદર આવી જાય ને એવી જ રીતે મૃત્યુ આવતું છે. કારણ કે આપણે હોઈ ગયા પછી એવું જ લાગે મરી ગયા. કોના દીકરા છે, ક્યાં હુતા છે, શું ધંધો કરી છે, કોઈને કઈ ખબર છે? જાગી તરત કહો કે હાલે લે આપણે તો ફલાણા ભાઈ, હાલો ને પ્રોગ્રામ બાકી થાય, મરીશું આગળ. મૃત્યુ આપણે એ અનુભવ એટલો થાય કે નીંદર આવી જાય એમ જ થતું છે. પાછા જાગીએ એટલે બીજો અવતાર, નહીં નવા ખેલ. સુધારો આવી જાય તો જ લેર આવે ને. બીજી વાત કે તમે તમારી હાલ ફેરવી શકો. તમારા વાળની સ્ટાઇલ આપણે ફેરવી શકીએ, આપણે બધા કપડાની સ્ટાઇલ ફેરવી શકીએ. વાણિયા બોલી ફેરવી શકીએ, ભાષા ફેરવી શકીએ. તમે આખું જીવન ફેરવી શકો 100%, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. કારણ કે એ કંપની ફિટિંગ્સ હારે આવેલું છે. ઘણી બધી વસ્તુ કંપની ફિટિંગ્સ, ક્રોધ, ઈર્ષા, વટ, અભિમાન, અહંકાર, આ બધું હારે આવે કંપની ફિટિંગ. તમે કહો એ કઈ રીતે તેનો સોખો અર્થ. નાનો એવું બાળક હોય, એ નાનો ભાઈ, એક બાળક હોય, બીજો નાનો ભાઈ હોય, આ બે ભાઈઓ હારે રમતા હોય. એમાં નાનું બાળક હોય એના પ્રત્યે માં વધારે ધ્યાન દે. કામે ગયો હોય માં, સીધી નાના ભાઈને ઘોડિયેલી તેડવા જાય તો ઓલું દોડીને મોટું હાલતા શીખ્યો હોય એ પેલા ખોળામ નથી ગળી જતું ઈર્ષા કરતા? કોને શીખવાડ્યું એને? અથવા તો એ રિહાઈને બેસી જાય, વટ કરીને બેસી જાય, બધું ઢોળી ફોડી નાખે. આ ક્રોધ એને કોને શીખવાડ્યો? કારણ કે હારે આવેલો છે. કંપની ફિટિંગ કોઈ દી કારીગરથી સારું ન થાય. કંપની ફોલ્ડ હોય ને કારીગરથી ન, એ તો પાછું કંપનીમાં જાય ત્યારે જ મેળ આવે. સ્વભાવ ફરે નહીં સાહેબ, સ્વભાવ ન ફરે કોઈ. હા, દરબારે 10 ખૂન કરી નાખ્યા ભાઈ. આ 2-3 બેઠા બધા આવી છે. પછી હું થયું સાહેબ? પછી એને એમ થયું કે હા આપણાથી પાપ થઈ ગયું. એટલે કોઈ હારા બ્રાહ્મણને મળ્યા. બ્રાહ્મણને કીધું કે આવું રીતનું થઈ ગયું છે, હવે શું કરું? ત્યાં હરદ્વાર ભેગા થઈ જાવ દરબાર, ગંગાજીમાં ખોખોળિયું ખાઈ લો, તમારો આમ જો પ્રશાપાત કરો. હરદ્વાર ગયા, ગંગામાં સ્નાન કર્યું, 8 કોઠે દીવા છાક. હા, શીતળતા મળી. પછી તો સંસાર મીઠા લાગ્યો. કોઈ હારા સદગુરુ મળી ગયા ને એ પછી તો અહીંયા આવવાનું જ માંડી વાય. અબ હમ ગંગા કે ઘાટ મેં રહેંગે. ભાષા ફરી ગઈ. અને ભાઈ કોઈ હારા સદગુરુ મળી જાય ને એમાં ગંગાનો કાંઠો. આપણે કહેવત છે કે જુનાગઢ વિસ્તારમાં તમે 20 વર્ષ ગીધ રહીને તો સિદ્ધ થઈ જાય. એમ ગંગાના તટ ઉપર ખાલી તમે ખખોળિયું ખાઈ લ્યો, હાથા દિલથી હટરો કટરો હાડરો, જો તો ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એક ખાલી માણસનું હાડકું પગી જાય તો એની 71 પેઢી તરી જાય, તો સ્વયં ઈ માણસ ન્યા રોકાઈ જાય, એને કેટલી શાંતિ. હડભાઈ એ તો પછી ઉપડી ગઈ હાવ ભાઈ. સરપંચ હાથમાં માળા લઈ લીધી, હારા સદગુરુ મળી ગયા. ગંભીરસિંહ માંથી ગંભીરાનંદ બની ગયા. શ્રી 1008 સ્વામી ગંભીરાનંદજી.
ફલાણા ફલાણા અખાડા. 20 વર્ષ ભાઈ સાધના કરી, શિવને તાર બાંધી, સાચી ભક્તિ લાગી ગઈ. પછી 20 વર્ષ થયા પછી આપણે કહેવત છે ને, ખાંડિયો મરે તો મારવાડ સામું જોવે. પછી એમ થયું કે હવે વતન पे एक घुमरा लगा लूं, हमारी जो जन्मभूमि है उसको वंदन कर ले. અને બાબા પધાર્યા, ગામે હામિયા કર્યા, હે તમને કો કીડિયા તબલા બાંધ્યા, શેરી વાળા આવે સજા કરું ને, બાબા આવો ને. બાબા આમ જ આલ્યા જાય. શૂન્યમાં યોગા નહીં વટી ગયેલા. ખૂબ રોકાણા. ગામે બહુ વખાણ કર્યા, તમે ગામ તાર્યું બાપુ? હા, તાર लिया ગામ કહો. પછી થોડોક સમય થયો પછી કીધું કે अच्छा मैं हरिद्वार की ओर फिर हमारे अखाड़े पे चला जाना है, हमको लंबा जाना है. ગામના કીધું કે બાપુ અહીં બાજુમાં જે આશ્રમ હતો ને, હમણાં જ બાપુ શેતી ગયા, આશ્રમ ખાલી પડ્યો, હવે હરિદ્વાર ન જવું હોય તો થોડુંક આમ જન્મભૂમિને પણ પવિત્ર કરો અને અહીંયા જમાવો. અચ્છા બેટા રૂક જાતા હું. બાપુ રોકાઈ ગયા. એ રોજ સત્સંગ હાલે ભાઈ, રૂપિયો તો અડવાનો જ નહીં. હા, હાચા સાધુ રૂપિયા ન લે, દક્ષિણા ન લે. એને દક્ષિણા શું લેના દેના? એને ખંભે જોડી હોય ને નાની એવી, એમાં અલગ જોડી ખલક ખજાના હોય. હકીકત આ તમને આ બધાને ખબર જ હશે. એમાં ખરેખર શું હોય ખબર? જોડીને એને અલગ જોડી ખલક ખજાના કહેવાય. એ કુટિયા રહેતા હોય સાહેબ, અને 10 મહેમાન આવે કે અચ્છા બેટા બેઠો, પાણી પીઓ, मैं अभी आता हूं, खाने के बाद जाने का है सबको. એટલું કહીને બાપુ ગામમાં વી આવે. દુકાનદારને એમ કહે કે इतना आटा दे दो, इतना खांड दे दो, इतना गोल दे दो, इतना तेल दे दो. એ સામગ્રી તૈયાર થઈ જાય કે અચ્છા બેટા બોલ દો કિતના બિલ हुआ. તો એમ કે બાપુ 500 રૂપિયા થયા. એટલે એ જોડીમાં હાથ નાખે એટલે 500 જ આવે. પણ બાપુ પોતે જાય તો એવો જ કોઈ બાપુનો ટાઈમ છે નહીં. અલગ જોડી ખલક ખજાના ગાંજા ફર્યા હોય, એમાં જોવાઈ જાય ને એમાં બીજી વસ્તુ નખાઈ જાય છે, ત્યારે એ સિદ્ધિ વહી જાય છે. હોય ઘડીક એટલે બાપુ તો એ ભજન કરે ને ટૂંકમાં રોકાણા. રોજ રાતે માણસોના સત્સંગ હાલે ને એમાં એક દી એકાદશીની રાત, હાથમાં રામસાગર રહી ગયેલો નતું ભાઈ. અને રામસાગર ઉપર ભજનનો તાર લગાડો, આંખમાં આંખોડાની ધારું થતી જાય, જીવડો રંગાઈ ગયેલો ભાઈ. વટાવડા છીએ અમે વાટના, મૂળદાસ બાપુના ભજન સીડ્યા. અને બરોબર એમ કે ભાઈ સંતવાણી પોતાના ભજનનો તાર લાગેલો, એમાં ચોર આવ્યો. હન બાપુને કોણી મારી કે ભજનનો દીકરો થામાં હોય એ કાઢને, નકર આકડે બીજી થાહે. કારણ કે આ બીજી કરીને તો ગયા થા, એમાં ઓલે કીધું બીજી થાહે. હન તારનો થરેરાટો આવ્યો. એને કીધું કે वाला कुछ है नहीं मेरे पास भजन है, लूटना है तो भजन लूट ले, मंजीरा लेके बैठ जा मेरे सामने. मंजीरा न ले तो ठीक है, जी जी कर हा हा कर, भजन लूट. પધારો બાપુ. બોલાય સોરે પાછી કોણી મારી કે હવે કાઢને નીતે આગળ બીજી થાય. બીજી વાર કીધું બીજી થાય એમ તુંબડા લે હાથ ધીરે ધીરે મીડ્યો ધીર જાવ કે વાલા કહું છું ભજને સડ્યા છે, ભજન કરવા દે મારા બાપ. બીજી તો હવે થવાની છે થાય. ત્રીજી વાર ભાઈ સાધુને કોણી મારી કે કાઢીને નકર બીજી થાય. તા તો રામસાગર ફરી ગયો, તુંબડું નાખ્યું ભીતમાં, વાહડો કર્યો છૂટો. બે સોરને એક એક વાહમાં નાખ્યા, સોરને લાંબા કરી દીધા. એમાં એક સોર પીડ્યો પીડ્યો બોલ્યો, ગંભીરજી બાપુ કે નહીં? બાપુ ને દાંત આવી ગયા કે આ ઓળખી કેમ ગયો? મને ગામ નથી ઓળખી ગયું. બાપુ મીડા હાથ ખખેરવાલો, વાહડો ફાટી ગયો ઉભો. એને કીધું કે મારી નહીં અહીંયા બધા કે બાપુ મારશે, હવે નો મારો અહીંયા. મને તું ઈ કે તને ઓળખાણ કેમ પડી ગયા? એમ તું ઓળખી કેમ ગયો? એ કે બાપુ તમારી દાઢી વધી ગઈ, તમારા વાળ વધી ગયા, બાપુ 20 વર્ષ થઈ ગયા, તમારી બોલી ફરી ગઈ,
પણ બાપુ હજી તમારી હાથ રોટી નહીં રહ્યો. કહેવાનો મારો સૂરી છે સાહેબ, ભજન કરવું છે, કરવા નથી દેતા. તમારો સ્વભાવ ફરી જાય ત્યારે માનજો સદગુરુની પરમ કૃપા. એટલે મારો કવિ લખે કે એની ભેળા વસનારા પણ ફરમાણા, આવા મોટાના તળિયા નો મળ્યા. તમે રોજ એને હારે એમ રોજ હારે રહેનારો તો પૂરો ઓળખી જ ન કે સાહેબ. બહુ નજીક રહેતો હોય ને એ કોઈ દી નો ઓળખી કે, કારણ કે એને હારે રહેવાનું અભિમાન એને ઓળખવા નહીં દે. તમારે આખે આખું સ્ટેજ જોવું હોય તો અમુક અંતર જરૂરી છે, બાકી તમે અહીં સ્ટેજની નજીક બેસી જાઓ તમે મને ન જોઈ શકો. હવે નીચે બેસી જાઓ નજીક તો સ્ટેજ તમને દેખાશે નહીં. શું કામ? એ નજીકતા જે છે એ માણસને પૂર્ણતા જોવા ન દે. ભગવાન કૃષ્ણએ ગીતા જેવો ઉપદેશ આપ્યો એના ઉપરથી જ મને એવું લાગે કે અર્જુન રોજ કૃષ્ણની ભેળો રહેતો હતો ત્યારે કૃષ્ણને ઓળખી નહીં શક્યો હોય ત્યારે જ ભગવાનને વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને. કે આ મને શું સમજે છે? અને ક્યારનો હું પાર્થને કહું છું, ક્યારનો અર્જુનને કહું છું કે પાર્થ હું કહું એમ કર, તમામ ધર્મ છોડી મારા શરણે આવી જા, યોગક્ષમ કુશળની તમામ જવાબદારી હું આપું. એટલા યોગ સમજાવું છતાં અર્જુન માનતો નથી. એનો અર્થ એ છે કે હું પરિબ્રહ્મ છું એ અર્જુનને ખબર નથી. આ મામા ફૂઈનો સમજે છે મને. ત્યારે ભગવાનને વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને કુરુક્ષેત્રના મેદાનમાં. કે વાલા તારા એ વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠો ને લોલ મારા તારા. ધનંજય ધ્રુજી ઉઠ્યો. મારો કહેવાનો અર્થ એ છે કે એ પૂર્ણ ઓળખી નહીં શક્યો હોય. અને જ્યારે અર્જુને પૂર્ણ રીતે પરમાત્માને જોયા ત્યારે ધનંજય અર્જુન ધ્રુજી ગયો કે આહા હું ખોટો ચિંતા કરું છું, જગતનો તાત મારો રથ હાકે છે, મારે બીવાનું શું હોય. એટલે કાગ બાપુ લખે છે કે એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. લાંબા ઝાડ હોય ને એને વાવાઝોડાની બહુ બીક લાગે. શું કામ? એને એની જેવું ઝાડ તૈયાર ન, એની જેવું થડ બીજું કરી ન શકે. પણ વડલાને વાવાઝોડાની બીક ન લાગે. શું કામ? એનામાં એક બીજી તેવડ છે કે એક થડ હોય ને એવું બીજું એને કરતા આવડે છે. અમુક વડલા એવા હોય એનું સાચું થડ કયું છે એ જોઈ ન શકો એવા ઘેઘુર હોય. એનો અર્થ એ છે કે એ વડની અંદર પોતા જેવો કોક ઉભો બીજો થાય તો રાજી થવાની એનામાં તેવડ છે ને, એટલે એને વાવાઝોડા નડતા નથી. ભલા બાકી નજીકતા જીવે એ નજીક રહેનારો માણસ ગાયના આસળની અંદર જ ઈતડી ચોટી હોય. દૂધની નજીકમાં નજીક કોઈ જીવતું હોય તો ઈતડી જીવે, આસળમાં ચોટી હોય પણ એ દૂધ પ્રાપ્ત ન કરી શકે દૂધની નજીક હોવા છતાં. એ હોય આસળમાં, હોય દૂધની નજીક, પણ પીવે લોહી. કારણ કે એનો સ્વભાવ લોહી પીવાનો છે, કોઈ દૂધ પ્રાપ્ત ન કરી શકે. એટલે કવિ કાગ બાપુ લખે કે એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. ઓળખવો બહુ અઘરો. એ બીજાને છોડો, આપણી જાતને નથી ઓળખીએ કે આપણે.
આના હાથે એક એક તલવારના ઝાટકે 10 ના માથા હેઠા નાખી દે એવી જોમ હોય જે કાંડામાં, એ છેલ્લે રકાબી ન પકડીએ કે મને વાટકામ સાથ દેજો. એ વાટકામ આપો તો હિલોળે સીડી હોય, જાણે દરિયો છો હોય અંદર. પૂજી મોરારી બાપુ હમણાં બહુ સારું બોલ્યા કે માછલી ઘર જે હોય એની અંદર જે માછલી આપણે મૂકી, ઈ માછલી ઈ જે પાણી છે ઈ એના મને દરિયો છે એવું સ્વીકારવામાં કેટલી તકલીફ પડતી છે. તો હજી જીવી શકતી છે ને એમાં કે આ મારા માટે દરિયો છે. એ સ્વીકારવું એ બહુ અઘરું છે. બાકી આ ઓળખી ન કે મારો શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં અમદાવાદમાં પ્રોગ્રામ, પોલીસે સન્માન રાખેલું. ડીજે પાંડે સાહેબ અને એડિશનર આપણા સૈયદ સાહેબ નિવૃત્ત થવાની જે 2-3 મહિનાની વાર હતી ને મારું સન્માન રાખ્યું પોલીસે. સાયલ જ હતી, બીજું કઈ નહોતું. સાયલ બહુ સારી હતી, બહુ સાયલ સરસ. એ અમારો ખેરાલુમાં પ્રોગ્રામ ને એલાઉન્સમાં સન્માન સમારંભ હાલતો હતો ખેરાલુમાં. અને એલાઉન્સમાં કે આપણે જે ડોયરાના કલાકાર આવ્યા છે ભાઈ માયાભાઈ આહિર, એમનું ગામના સરપંચ સાયલ ઓઢાડીને સન્માન કરશે. તે સરપંચ આવ્યા ટેજ માથે, સાયલ લીધી, પછી આમ ખુલ્લી કરીને ઉભા રહ્યા. આમ ઉભે રહ્યો, આમ માથે ઉભા. થોડીક વાર લાગી એટલે સાયલ મને ઓઢાડી નહીં, એટલે હું આમ જોયા કરું કા. એકવાર ઉભો થયો, એને હામો ઘડીક ઉભો રહ્યો, મને સાયલ ન ઓઢાડી, પાછો હું બેસી ગયો. પછી મારથી ન રહ્યો. મેં કીધું ભાઈ ઓઢાડો તો ખરા. મને કે સુઈ જાઓ પછી ઓઢાડો ને ભાઈ, મને અહીંયા લાંબો કરવો છે. શાહીબાગમાં સાહેબ સન્માન બહુ સરસ, બહુ મજા આવી હતી. એટલે બહુ સારી સાયલ હતી. ટૂંકમાં ગયા શાળામાં જવાહરભાઈ મને ઠંડી લાગતી હતી એટલે ઘરે મેં કીધું સારી સાયલ છે હાલો ને ઓઢીએ. એટલે ઓઢીને હૂતો, જેવો હૂતો ને ત્યાં તો એકલી હુંડિયું જ વાગે અંદર, હરોડ હરોડ. મેં તો હકેલીને છોકરાને આપી દીધી. મેં કીધું હાલો બેટા જાગરણ હોય તેથી કાઢજો. આ હોવાની સાયલ નથી, આ જાગવાની સાયલ. કારણ કે પોલીસ છે પણ જાગૃત છે ને, મિલિટરી પોલીસ આ બધું જાગૃત છે. શિક્ષકો તો ગમે ત્યારે ક્લાસમાં હોઈ જાય તો હાલે, આનાથી હુવાય નહીં. માંડ બિચારા ઘરે આવ્યા હોય ને હજી પોતાની યુનિફોર્મ બદલાવીને હજી જમવા બેઠા હોય ત્યાં રીંગ વાગે, 2 જણા ભાગી જાય, આ ભાગ્યા પાછા. જાગૃત છે પોલીસ. ઓલા બેંક લૂંટવા ગયા 2 જણા, આમ તો 10 જણા હતા પણ મેન 2 સીધા બેંક મેનેજરને કાઢી નાખો બધું એમ કરીને કડીમાં હાથ નાખ્યો, પિસ્તોલ ભૂલાઈ ગયેલી, રિવોલ્વર ઉગીને પગી ગયા થોડીને ઉતાવળીમાં. એટલે હસકાઈ ગયા, હવે શું કરું, કઈ છે તો આવ્યું નહીં કડીમાં. એટલે મેનેજર કે શું છું ભાઈ? એ કે પિસ્તોલ ભૂલી ગયા, કાલ દેખાડી દેજો, ઉપાડો બધું. લાવ્યા નથી એટલું છે ને, બચી ગયા અમે ત્યાં, લઈ જાઓ કાલ દેખાડી દેજો પિસ્તોલું. અને પછી ન હોય તો માલ પાછો દઈ દેજો, પછી કઈ એમ ન હાલે બાપુ. એ બધું લઈને વૈયા ગયા. અમારી પાછા 2 પાસા ફર્યા. કેશિયરને એને કીધું 2 ગાડીમાં. બોલે કે ભાઈ અમે આપી દીધું, અમે ના નથી પડતા. મેનેજરે કીધું એટલે બધું આપી દીધું. એમાં પછી અમારું શું કામ? એ કે હાલો 2 જાઓ ગાડીમાં 2 જણા. કે પણ છે હું, અમારું શું કામ છે? કે અમે બધા પણ છે, ગણ છે કોણ રૂપિયા? મારો બાપ. 2 ગણવા વાળા નહીં લેતા ગયા બોલો.